રોનક પંડ્યા હમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના મહમ્મદપુરા નજીક આવેલ સિટીઝન કોમ્પ્લેક્સની એક તરફની ગેલેરીનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો। આ ઘટનામાં એક પરિવાર ફસાઈ જતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા હતા। ભરૂચના મહમ્મદપુરા નજીક આવેલ અને જર્જરિત સિટીઝન કોમ્પ્લેક્સની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થતા એક પરિવાર ફસાયો હતો, જેને ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત બહાર કાઢ્યો હતો। ભરૂચના મહમ્મદપુરા નજીક આવેલ અને જર્જરિત થઈ ગયેલ સિટીઝન કોમ્પ્લેક્સની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો, જેમાં પતિ પત્ની અને એક 6 વર્ષની બાળકી ફસાયા હતા, જેઓ ભયભીત થતા અંતે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ નો કાફલો બચાવ માટે પહોંચ્યો હતો અને સ્થાનિકોને પૂછતાછ કરી બચાવ માટે જવાનો ઉપર પહોંચ્યા હતા અને ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ પહેલા પણ આ કોમ્પ્લેક્સની કેટલી ગેલેરીઓ અવારનવાર ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહી છે, તો નગરપાલિકા દ્વારા પણ સિટીઝન કોમ્પ્લેક્સને જોખમી જાહેર કરી નોટિસો આપવામાં આવી છે, પણ નોટિસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આજે પણ અહીં કેટલાય પરિવારો ભયના ઓથાર હેઠળ રહે છે। ત્યારે જો કોઈ મોટી જાનહાનિની ઘટના ન બને તે માટે ખરા અર્થમાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હમણાં 10 મિનિટ પહેલાં અમને કોલ મળતા અહીંયા મહમ્મદપુરાની અંદર એક બિલ્ડિંગની અંદર એક માસી, એક કાકા અને એક એમની દીકરી ફસાયેલ હતી, જેમને કોઈપણ જાતનું નુકસાન નથી થયેલ, એમને બહાર કાઢેલા છે। અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ જાનહાનિ નથી। જય હિન્દ, જય ભારત। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી હતી। છેલ્લા 3 દિવસથી ફરાર આચાર્ય આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર KM ચૌધરીએ FIRના 3 દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી લીધી છે। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ ઉપર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે। વર્ષ 2024 અને વર્ષ 2022માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા। 2 વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો હતો। દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા AHTUની ટીમે તપાસ શરૂ કરી હતી। મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવસખોર આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે, જેને લોકઅપના સળિયા પાછળ ધકેલાયો છે। ભરૂચ શહેર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની છાત્રા કે જે 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, એ વિદ્યાર્થીની ઉપર એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલનાએ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા ભરૂચ B ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો એક્ટ તથા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવલ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં, એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે, એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો, એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। અંકલેશ્વરના હાઈવે પાસે આવેલ નોબેલ સ્ક્રેપ માર્કેટમાંથી પોલીસે બોલેરો જીપમાં શંકાસ્પદ એસએસની પાઇપનો જથ્થો ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી હતી। ભરૂચ SOG પોલીસની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન બાતમીના આધારે બોલેરો પિકઅપ ગાડી નંબર DJ16AW 6359માં શંકાસ્પદ એસએસની પાઇપો ભરી વાલિયા ચોકડી તરફથી નોબલ માર્કેટમાં આવનાર છે,
જે માહિતી આધારે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચમાં રહી બાતમીવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા રોકી ચેક કરતા તેમાં એસએસની પાઇપો કુલ વજન 800 કિલોગ્રામ કિંમત ₹1.60 લાખ મળી આવતા આ એસએસની પાઇપોનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતા હાજર ઇસમોએ સંતોષકારક જવાબ ન આપતા આ મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ રિઝવાન બકરીદી ખાન, ઇસ્લામ અબ્દુલ ક્યુમ ખાન નામના ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં એક વ્યક્તિને દોરીથી ગળું કપાઈ જતા 6 ટાંકા લેવા પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિકોએ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી, પરંતુ પાટણવાડિયા પરિવારમાં એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા આનંદનો તહેવાર શોકમાં પરિવર્તિત થયો હતો. ભરૂચ તાલુકાના સામલોદ નજીક નબીપુર પાસે પસાર થતા 32 વર્ષીય સંજય મુળજીભાઈ પાટણવાડિયાનો પતંગની દોરીથી ગળું કપાઈ જતા ગંભીર બનતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોતના સમાચાર સાંભળતા જ સંજયના પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. આ મામલે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા એક બનાવની વાત કરીએ તો દહેજના અટાલી ગામના નજીકથી પસાર થતા રણજીતભાઈને પણ પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને પણ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના 6 ટાંકા લેવામાં આવ્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં જ્યોતિષ બનીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર એક આરોપીને ભરૂચ એ ડિવિઝન પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે 7મી જાન્યુઆરીના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દહેજની વિવિધ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરૂચના રવિન્દ્ર ભટ્ટે એપેન્ડિક્સના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો. જો કે તે દરમિયાન પહેલા તેને સહી કરી આપેલ 12 ચેકથી તેનું એકાઉન્ટન્ટનું કામ કરતા લલિત પટેલે નવેમ્બર 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં ₹54 લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર VU ગડરિયા દ્વારા આરોપી લલિત રમણભાઈ પટેલને પકડી લઈ
પૂછપરછ કરતા જણાઈ આવ્યું કે આ નાણાં બેંકમાંથી થોડા ઉપાડી લઈ જયપુર રાજસ્થાન ખાતે રહેતા તરુણ આચાર્યને આંગડિયા તથા બેંક એકાઉન્ટ મારફતે આશરે 4.5 કરોડ રૂપિયા છેલ્લા 2 વર્ષમાં આપેલ છે. જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા દ્વારા એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે મોકલવામાં આવી. ત્યાંથી 35 વર્ષીય આરોપી તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન શર્મા રહેવાસી પ્લોટ નંબર 120 સૂરજનગર સોસાયટી જયપુર રાજસ્થાન ખાતેથી અટકાયત કરી ભરૂચ ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં તરુણ આચાર્ય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી પોતે હિન્દુ નામ એસ્ટ્રોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિસ્તી તરીકે આપી ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પારિવારિક સમસ્યાના નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં તથા આંગણિયા મારફતે ટ્રાન્સફર કરાવી પૈસા પડાવી લેતો હોવાનું ખુલ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ કેટલાય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તે બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા 54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો. આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી. આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો. એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કોઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી. તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓ વાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી. તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ 54 લાખ રૂપિયા તો આપી દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે 4.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. અંકલેશ્વર પંથકમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સતત 2 દિવસ સુધી પતંગ રસિયાઓએ પતંગબાજી કરીને ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. અંકલેશ્વરમાં આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ રસિયાઓએ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. આ વર્ષે શનિ રવિ એમ 2 દિવસો દરમિયાન પતંગબાજીની લુફ્ત ઉઠાવી હતી. ઉત્તરાયણ પર્વને લઈ વહેલી સવારથી શહેરીજનો અને તાલુકાવાસીઓ ધાબા ઉપર ચડી ગયા હતા અને અબાલવૃદ્ધ સૌ કોઈએ પતંગો ઉડાવી રહ્યા હતા. અમુક લોકો સવારના સમયે પતંગની કિન્ના બાંધીને પર્વની તૈયારીઓમાં લાગી ગયા હતા. કેટલાકે રાતથી જ તૈયારીઓ કરી લીધી હતી. અમુક ઘરની મહિલાઓ ઊંધિયા જલેબી સહિતની રસોઈ બનાવવામાં જોતરાઈ ગઈ હતી. ઉત્તરાયણને લઈ નાના મોટેરાઓ સૌ કોઈ ધાબા પર પતંગોના દાવપેચ રમાડી કાયપો છીના નાદ સાથે સંભળાઈ રહ્યા હતા. એકંદરે અંકલેશ્વર પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉત્તરાયણના તહેવારને લઈ લોકોએ ઊંધિયા જલેબીનો સ્વાદ માણી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. મકર સંક્રાંતિના તહેવારમાં લોકો પોતપોતાના ધાબા ઉપર પતંગ ચગાવીને ઉજવણી કરતા હોય છે. સાથે જ ઊંધિયા જલેબી ખાવાની લુફ્ત ઉડાડી હતી. ઉત્તરાયણ પર્વને લઈ બજારોમાં ઊંધિયા જલેબીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું નજરે પડ્યું હતું. અંકલેશ્વર ખાતે નગરપાલિકા અને સામાજિક વનીકરણ અંકલેશ્વર દ્વારા ઘાયલ પક્ષીઓના સારવાર માટેનું કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું હતું. જ્યાં કુલ 18 કબૂતરો, એક બાજ પક્ષી તેમજ એક નીલગાયનું બચ્ચું પતંગના દોરાથી ઘાયલ અવસ્થામાં લવાયું હતું. જે પૈકી 5 કબૂતરોના મોત નીપજ્યા હતા. કરુણા અભિયાન અંતર્ગત અંકલેશ્વર ખાતે નગરપાલિકા અને સામાજિક વનીકરણ અંકલેશ્વર દ્વારા જવાહર બાગ ખાતે ઘાયલ પક્ષીઓના સારવાર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. જ્યાં કુલ 17 ઘાયલ પક્ષીઓ સારવાર માટે લવાયા હતા. તે પૈકી 2 કબૂતરોના મોત નીપજ્યા હતા.
અંકલેશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગૌશાળા ખાતે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ભાવિક ભક્તોએ ગૌમાતાને ઘૂઘરી ખવડાવી ધન્યતા અનુભવી હતી. હિન્દુ શાસ્ત્રોમાં મકર સંક્રાંતિ પર્વનું અનેરું મહત્વ હોય છે. ઉત્તરાયણના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા દાન પુણ્ય કરવાથી લાભ થતો હોવાની માન્યતા છે. ત્યારે અંકલેશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગૌશાળા ખાતે લોકોએ ગાય માતાની પૂજા કરી બાજરીની ઘૂઘરી અને ઘાસ ખવડાવી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર નજીક હાઈવેના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા એક ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક ઈસમની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકર સંક્રાંતિ બંદોબસ્તમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 ભરૂચથી સુરત તરફ જતા હાઈવેની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર ભડકોદરા ખાતેથી એક 3 વ્હીલ ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોય જેના આધાર પુરાવા માંગતા આધાર પુરાવો ટેમ્પો ચાલકે રજૂ ન કરતા એલ્યુમિનિયમના કેબલો જેનું વજન 375 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹56,250 તથા પિયાગો 3 વ્હીલ ટેમ્પો નંબર GJ16 AT 8513 કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,56,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટેમ્પો ચાલક ફરવાન અલી જિલ્લેદાર શેખની BNSS કલમ 106 મુજબ કબજે કરી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના મનુબર ખાતે આવેલી VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં ઇંગ્લિશ કાર્નિવલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગની 3 થી 8ની વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ કાર્નિવલ ડેનું અદ્ભુત અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર વસીમ અહમદજી કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર વસીમ સરના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટર વસીમ સર એન્ડ ફેમિલી અન્ય શાળાઓમાંથી પધારેલ આચાર્યશ્રીઓ સંસ્થાના CEO નુસરતબેન તેમજ આચાર્યશ્રીઓ શિક્ષિકા બહેનોએ સાથે મળીને વિદ્યાર્થીઓના દ્વારા પોતાની આવડત અને ચોકસાઈથી બનાવેલ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકસાવવા અને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે એ હેતુથી રાખવામાં આવ્યો હતો. નિરીક્ષણની પૂર્ણાહુતિ બાદ ડોક્ટર વસીમ સરને બુકે અને આચાર્યોને પુષ્પગુચ્છ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા. અંતમાં આમંત્રિત સર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ અને ચોકસાઈપૂર્વક કરેલ કાર્યને બિરદાવી આચાર્ય શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી સુરૈયાબેને ઉપસ્થિત ડોક્ટર વસીમ સર અને ફેમિલી અને ઉપસ્થિત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે CEO નુસરતબેન દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત તમામ નોવી સિટી પરિવાર વતી દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંકુલમાં કોલેજની BAની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચાર. હમ ટીવી ન્યૂઝ ચેનલમાં નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.